હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું અમારી ચેનલ પર. તો ફ્રેન્ડ્સ, આજે અમે જઈ રહ્યા છીએ ભવ્યથી અતિ ભવ્ય ભગવાન શ્રી સ્વામિનારાયણના મંદિરે ભગવાનના દર્શન કરવા માટે. તો ફ્રેન્ડ્સ, તમે વિડીયોમાં લાસ્ટ સુધી રહેજો, વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને જેણે પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી એ જલ્દીથી જઈને પહેલા સબસ્ક્રાઇબ કરી લો. અને એ ડેસ્ટિનેશન પ્લેસનું નામ છે સાકરી, જે સુરતથી ને આવેલું છે 42 યા 45 કિલોમીટરના ડિસ્ટન્સ પર. તો ફ્રેન્ડ્સ, વિડીયોમાં લાસ્ટ સુધી બન્યા રહેજો. અત્યારે અમે નીકળી રહ્યા છીએ સાકરી જવા માટે. ચલો ફ્રેન્ડ્સ. તો ફ્રેન્ડ્સ, અત્યારે અમારી સવારી નીકળી ગઈ છે. હું, ધનુષ અને કિંજલ ગાડી લઈને જઈ રહ્યા છીએ સાકરી મંદિર માટે. અને અત્યારે અમે પહોંચ્યા છીએ, સમજો ને કે વરાછા મેઇન રોડ, વરાછા ટુ કામરેજ મેઇન રોડ પર. અને અહીંયાથી સીધા નીકળવાના છીએ. અત્યારે અમે ફ્રેન્ડ્સ પહોંચી ગયા છીએ કામરેજ ચોકડી પર. અને આ છે આખી કામરેજ ચોકડી. અને કામરેજ ચોકડીથી લેવાનું છે લેફ્ટ. અહીંયાથી લેફ્ટ, અને લેફ્ટ પછી નેશનલ હાઈવે કન્ટિન્યુ રાખવાનો છે. ફ્રેન્ડ્સ, અત્યારે અમે પહોંચી ગયા છીએ સાકરી સ્વામિનારાયણ ભગવાનના મંદિરે. અને અહીંયા અત્યારે ભક્તોની ફૂલ ભીડ છે. તમે જોઈ શકો છો, અહીંયા છે પાછળ પાર્કિંગ, આ સાઈડ છે પાર્કિંગ, અને પાર્કિંગ ફૂલ થઈ ગયા છે. અને અમારી પણ ગાડી અહીંયા ઓલરેડી અત્યારે થઈ ગઈ છે પાર્ક. કિંજલ અને ધનુષ પહોંચી ગયા છે મંદિરની અંદર, અને હું પણ અત્યારે જાઉં છું મંદિરે દર્શન કરવા માટે. અહીંયા ફ્રેન્ડ્સ, ગાર્ડનનું ખૂબ જ સરસ ડેકોરેશન કરેલું છે. અને અહીંયા જો લખેલું છે બાપ્સ, BAPS. તો ફ્રેન્ડ્સ, અત્યારે મંદિર ઉપર ભક્તોની ભીડ ભગવાનના દર્શન કરવા માટે ઉમટી પડી છે. તમે અહીંયા જોઈ શકો છો મંદિર ઉપર અહીંયા ભક્તોની ફૂલ ભીડ લાગી ગઈ છે.
આ મંદિર એટલી મોટી જગ્યામાં આવેલું છે કે અહીંયા છોકરાઓને રમવા માટે ચિલ્ડ્રન પ્લે એરિયા પણ અલગથી બનાવેલો છે. તમે અહીંયા જોઈ શકો છો ચિલ્ડ્રન પ્લે એરિયા, અને ભક્તોને બેસવા માટે પણ અલગથી બનાવેલું છે. આ છે ચિલ્ડ્રન પ્લે એરિયા. ફ્રેન્ડ્સ, અત્યારે વાગ્યા છે બપોરના 12 અને અત્યારે તડકો પણ ફૂલ છે, લાગી છે ભૂખ, એટલે અમે આવી ગયા છીએ અહીંયા કેન્ટીનમાં પ્રેમવતી. આ છે પ્રેમવતી કેન્ટીન. અહીંયાથી આપણે કૂપન લઈને ખાવાનું પરચેસ કરી શકીએ છીએ. તો પહેલાં અહીંયાથી કૂપન લેવા પડે છે. અને પછી અહીંયાથી આપણે લેવાનું રહે છે. ગરમા ગરમ સમોસા. કિંજલને ધનુષને ભૂખ લાગી હતી જોરદાર. તારે જે આઈસ્ક્રીમ ખાવો છે એ આઈસ્ક્રીમ લઈ આવો. પહેલાં આ કામ ચાલુ કરાવે. આઈસ્ક્રીમ બને છે. ધનુષ કેવી છે? મીઠી મીઠી મસ્ત છે. હે, મજા આવે છે. મારા ફેવરિટ વડાપાઉં. ફ્રેન્ડ્સ, આ સાકરીમાં આવેલું ભગવાન સ્વામિનારાયણ મંદિરના વિઝિટ કરાવી અને અમે પણ દર્શન કરી લીધા છે. ભગવાન સ્વામિનારાયણના નાસ્તો પણ કરી લીધો છે અને આરામ પણ કરી લીધો છે. તો ગાઈસ, તમને આ વિડીયો કેવો લાગ્યો છે કોમેન્ટમાં જરૂર જાણ કરો. તો ફ્રેન્ડ્સ, હવે મળીએ અમારા નેક્સ્ટ ન્યૂ વ્લોગમાં. થેન્ક્સ ફોર વોચિંગ. કોમેન્ટમાં જણાવવું ભૂલતા નહીં ફ્રેન્ડ્સ. થેન્ક યુ.